સર્વોપરી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ ધામ. અને વડતાલ ધામનું જ્યારે નૂતન મંદિર ઇંગ્લેન્ડમાં લંડન ખાતે હેરો વિસ્તારની અંદર નિર્માણાધીન થવા જઈ રહ્યું હોય એના ઉપલક્ષમાં આયોજિત ત્રિદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની દિવ્ય કથા અને કથાના વક્તા પદે આપ સર્વે ભક્તજનોને પોતાની સુમધુર શૈલીથી જેઓ શ્રી કથા સંભળાવી રહ્યા છે એવા એક સંપ્રદાયના ખૂબ નવયુવાન વિદ્વાન વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી અચલ સ્વરૂપદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત શ્રી પ્રભુચરણ સ્વામી, હરિકેશવ સ્વામીજી, ભજન સ્વામી હોય, બ્રહ્મચારી હોય, ગુણસાગર સ્વામી આદિ તમામ સૌ સંતો, આપણી વડતાલ ધામની કમિટીના સર્વે સભ્યો, ખાસ કરીને પરમ ભગવદીય શ્રી પ્રવીણભાઈ પટેલ વડદલાવાળા, તેમજ શ્રી આનંદભાઈ હોય, શ્રી અશોકભાઈ મજેવડિયા હોય, તેમજ શ્રી દક્ષેશભાઈ કે જે બહુ કર્મઠ છે, ઉત્સાહી છે, ઉમંગી છે, સાથોસાથ શ્રી દિલીપભાઈ હોય, આપણે નવયુવાનોની જે કમિટી બનેલી છે એમાં શ્રી ઘનશ્યામભાઈ હોય, હાર્દિક ભટ્ટ હોય, તુષારભાઈ હોય, ત્યારે બધા કમિટીના સર્વે સભ્યો, ખાસ કરીને આજે બહુ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે. એમાં એસજીપી ગુરુકુળ પરિવારમાંથી અમારા શ્રી રવજીભાઈ, ગોવિંદભાઈ રાઘવાણી, વેલજીભાઈ, સતીશભાઈ, રવજીભાઈ બધા ઉપસ્થિત રહ્યા છે. આ બાજુ પુલકિતભાઈ છે, ઘણા બધા ભક્તો, હર્ષદભાઈ આવ્યા છે. ત્યારે સૌપ્રથમ ઉપસ્થિત આપ સર્વે શ્રી હરિના લાડીલા અને પ્રેમી ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. જે પ્રમાણે આપ સૌ શ્રદ્ધા અને ભક્તિથી ઉપસ્થિત થયા છો, અમને પૂર્ણ વિશ્વાસ છે કે હરિકૃષ્ણ મહારાજની કૃપાથી ઇંગ્લેન્ડની ધરતી અને એમાં લંડન જેવા ભવ્ય શહેરમાં આપણું વડતાલ ધામ મંદિર બહુ વહેલા વહેલી તકે નિર્માણ થશે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે મંદિરોના નિર્માણ કરવાની શરૂઆત કરી ત્યારે પ્રથમ શ્રી હરિએ અમદાવાદમાં કહેતા શ્રીનગરની વિશે કાલુપુર વિસ્તારની અંદર શ્રી નરનારાયણ દેવની સ્થાપના કરી. મહારાજાનો અદ્ભુત મહિમા કયો છે. મહારાજ કે ભરતખંડના ભક્તોના શ્રેય માટે શ્રી નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં રહીને તપ કરે છે. પણ કોના માટે કરે છે? ભક્તજનો માટે. એવા શ્રી નરનારાયણ દેવને અમારે ભરતખંડના ભક્તોના અર્થે સુગમ કરવા છે, કહેતા એને પ્રસ્થાપિત કરવા છે. ત્યાર પછી મહારાજે જે બીજું મંદિર નિર્માણ કરાવ્યું એ કચ્છને વિશે ભુજનગરમાં ભગવાન શ્રી હરિએ ફરી એક વખત શ્રી નરનારાયણ દેવ બદલાવ્યા છે. ત્યાર પછી પોતાના ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે સ્વામિનારાયણ ભગવાને વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે તે જ સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ વડતાલ મંદિરમાં મહારાજે વિરાજમાન થયા. શ્રી હરિચરિત્રમૃત સાગરમાં એનો દિવ્ય મહિમા કયો છે. મહારાજ કે વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે તે જ આ સાક્ષાત છે. જે ભક્તજન દૂર દેશાંતરથી પૂનમાદિક દિવસોમાં અહીંયા આવી અમે પધરાવેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે એ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરશે. એની સાથોસાથ કોઈ કુભાવે પણ દર્શન કરશે તો ફરી વખત મનુષ્ય તન પામીને સત્સંગનું અવિનાશી સુખ મેળવશે. તો શ્રીજી મહારાજનું કોઈ કાર્ય હોય ને એ સર્વોપરી હોય. કેમ કે મહારાજ કોણ છે? તો અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. જેના રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય એવા મોટા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વયં મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વીને વિશે મોટા મોટા ગગનચુંબી મંદિરો બનાવડાવી અને પોતાના ચર્ચા સ્વરૂપો શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આપણને આપ્યા છે. તો એ લક્ષ્મીનારાયણ દેવનો એટલો અદ્ભુત પ્રતાપ છે. તો એ લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આજે અમને તો બહુ એ વાતની ખુશી છે. ગાદી પર આરોપ થયા ત્યારથી અમારા હૃદયમાં એક એવો ભાવ કે ઇંગ્લેન્ડની ધરતી પર લગભગ 5 થી 6 દાયકાઓથી ભક્તો અહીંયા આવીને વસે છે. પણ એની સાથોસાથ એક ગૌરવની અને આનંદની વાત એ પણ અમે રજૂ કરીએ છીએ કે ભુજ પ્રાંતના જે ભક્તો છે કચ્છના, એમના ખાસ કરીને જે વડીલ સંતો, એમણે સત્સંગનું એક એવું પિયુષ પાયું, એવું નરનારાયણ દેવની નિષ્ઠા ધરવી કે એના કારણે કચ્છના ભક્તો જે કાળાંતરે આફ્રિકાથી અહીંયા ઇંગ્લેન્ડ આવ્યા એમણે સત્સંગનો દિવ્ય પક્ષ રાખ્યો અને મૂળ સંપ્રદાયના મૂળ મંદિરોના નિર્માણ કરાવ્યા. પણ હવે વડતાલની જ્યારે વાત આવે ત્યારે વડતાલનો બહુધા સત્સંગ એ માર્ગદર્શનના અભાવે અન્યાશ્રય કરતો હોય ત્યારે એવામાં વડતાલ સંસ્થાનની, ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની, આચાર્ય શ્રીની અને તમામ વડીલ સંતોની એક બહુ મોટી જવાબદારી કહેવાય કે વડતાલનું મંદિર ઇંગ્લેન્ડની ધરતી પર પણ નિર્માણ થવું જોઈએ.
આજે ભગવાનની કૃપાથી એ નિર્માણની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગયા વર્ષે સરસ મજાની જગ્યા આપણને સંપાદિત થઈ. ત્યાર પછી અહીંયા 1 કે 2 કથાઓના આયોજનો પણ થયા છે. આપણા મુખ્ય તે સમયના કોઠારી શ્રી અને હાલના ચેરમેન શ્રી ડોક્ટર સંત સ્વામીએ પણ અહીંયા કથા વાર્તાનો લાભ આપીને સૌ ભક્તોને ખૂબ પ્રેરણા આપી છે. અમારા દેવ સ્વામી પણ ખૂબ બળિયા સંત છે. એ જે હરિભક્તને પ્રેરણા કરે, હરિભક્ત અવશ્યપણે આમાં સેવા કરતા હોય છે. આ બધા જ્યારે સંજોગ ભેગા થાય, આમાં કેવું છે, 20 કોષનો પ્રવાહ થવો બહુ જરૂરી છે. શ્રીજી મારા દ્રષ્ટાંત આપતા કે ભાઈ એક જગ્યાએ આપણે પાણીનો ઘડો ઢોળી આવીએ, પછી બીજે દિવસે પાછો પાણીનો ઘડો ઢોળવા જઈએ તો આગલા દિવસનું ઢોળાયેલા ઘડાનું પાણી સુકાઈ જાય. પણ એક જો નિરંતર એક ધારા વહેતી હોય તો સરોવર ભરાઈ જાય. હવે વડતાલનો સત્સંગ એટલો મોટો છે, વડતાલની ગાદી મોટી છે, વડતાલનો પ્રદેશ મોટો છે, વડતાલના સાધુ જાજા છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે આજે ગૌરવતાભેર કહીએ છીએ 1300 કરતા પણ વધારે સંતો છે. એમાં બધા સંતો આવી ગયા, ધ્યાની, જ્ઞાની, તપસ્વી, કાર્યક્ષમ, મોટી મોટી સંસ્થાઓ ચલાવનારા. હવે બધા જો થોડું યોગદાન આપે ને તો જાજો પ્રયત્ન કરવો પડે નહીં. પણ થાય શું? સ્વભાવની મધ્યમાં રહીને કામ લેવાની વાત છે. બધાને ખબર છે કે 10મો 20મો ભાગ દેવના માટે કાઢવાનો હોય છે. એ કઈ આજકાલનો તો છે ને, અને તો બ્લેક એન્ડ વ્હાઇટમાં છે. તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ કહેતા ગયા છે કે અમારા આશ્રિતોએ પોતાની જે કઈ આવક હોય, એ જમાનામાં ખેતી કરતા હતા, ખેતીની જે કઈ ઉપજ થતી એની આવકનો ચોખ્ખો 10મો 20મો ભાગ જે તે પ્રદેશના દેવના ભક્તોએ તે પ્રદેશના દેવને આપવો. માની લો ઉત્તર ગાદીના જે ભક્તો છે એ પોતાની જે કઈ ઉપજ હોય એનો 10મો 20મો ભાગ એમણે કાયદેસર શ્રી નરનારાયણ દેવના ચોપડે લખાવવો પડે. એ પ્રમાણે દક્ષિણ દેશ વડતાલ ગાદીના ભક્તજનો ચાહે દેશમાં હોય કે વિદેશમાં હોય, એમણે પોતાની આવકનો ચોખ્ખો ભાગ 10મો 20મો ધર્માદો એ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચોપડે લખાવવો પડે. ધર્માદાનો અધિકાર કેવળ ને કેવળ દેવનો છે. વચમાંથી કોઈ બાયપાસ કરે તો એ દેવનો દ્રોહી ગણાય. અને શ્રીજી મહારાજ એવું કહેતા કે દેવનો ચોર થાય છે ને એ આગળ પાછળ ક્યારે જીવનમાં સુખી થતો નથી. માટે જેને સુખી થવું હોય એને પોતાની ઉપજનો 10મો 20મો ભાગ દેવના અર્થે કાઢવો. પણ થાય શું કે મેં કહ્યું તે પ્રમાણે સ્વભાવ, મૂળ તો વાત સત્સંગમાં સ્વભાવ મૂકવાની છે, પણ સ્વભાવથી કોઈ મુક્ત થઈ શકતું નથી. પોતાનું ગ્રુપ જ્યાં હોય, પોતાને જ્યાં કોઈ ગમતું હોય ત્યાં બધું જ જાણવા છતાં એની સાથે જોડાતા હોય છે. સારી વાત છે, પણ ફંડામેન્ટલી વાત આ છે, જેમ આપણે આ દેશમાં રહીએ છીએ તો આ દેશમાં પણ ટેક્સની વ્યવસ્થા હશે ને કે નહીં હોય? છે કે નહીં? એ ટેક્સ આપણે ક્યાં ભરીએ છીએ? વચમાં છે કોઈ એવી ઓફિસો છે, કોઈ થર્ડ પાર્ટી ઓફિસ છે ગવર્નમેન્ટ બધી ઓન બિહાફ ઓફ ગવર્નમેન્ટ ટેક્સ કલેક્ટ કરતી હોય એવી છે કોઈ ઓફિસ? અને કદાચ માની લો હોય તો શું થાય? કાળા માથાનો માણસ બહુ બુદ્ધિશાળી હોય, ગમે એમ કરીને બચાવવાનો પ્રયત્ન કરે. કદાચ તમે માની લો વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ છેતરી શકો, પણ જ્યારે પકડાવો ને ત્યારે જબરદસ્ત પેનલ્ટી આવતી હોય છે. તો આ તો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો કાયદો છે, આનાથી કોઈ બચી શકશે નહીં. માટે જે ભક્તજનો હોય બુદ્ધિશાળી, જેને પોતાનું આત્યંતિક કલ્યાણ સાધવું હોય, એને કાયદેસર રીતે ભગવાનને માથે રાખી ધર્માદો જે છે દેવના અર્થે કાઢે. તો એ વાલા ભક્તજનો જો આપણે ધર્માદો કાઢીએ ને તો કોઈ પ્રશ્ન રહે નહીં. અને બીજી વસ્તુ, ધર્માદો પાછો આચાર્ય શ્રીને ન અપાય. મેં કહ્યું ને તેમ કોઈ થર્ડ પાર્ટી ઓફિસ છે નહીં. એ ધર્માદો લક્ષ્મીનારાયણ દેવના ચોપડે જમા થવો જોઈએ. એમાંય પાછું એવું ન ચાલે, કાંઈ વાંધો નહીં, મારે પહોંચની જરૂર નથી. સ્વામિનારાયણનો હરિભગત બહુ પાકો હોય. શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો ખાસ કરીને પિતાએ પુત્રનો અને પુત્રે પિતાનો જમીનના લેણ દેણ વિશે સાક્ષી હશે લેખિત કર્યા વગર કામ કરવું નહીં. એમ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભગત હોય અને જ્યારે દેવના અર્થે ધર્માદો દેતો હોય કે દાન દેતો હોય, એને પાકી પાવતી લઈ લેવી. જો એ પાવતી નથી લેતો તો એટલી આજ્ઞાનો લોપ કરે છે, એનો જવાબદાર પછી બીજો કોઈ નથી. હવે ધર્માદાની સૂક્ષ્મ વાત કરું. દક્ષિણ દેશનો હરિભગત હોય ને અને કદાચ એ વ્યવસાયના અર્થે ઉત્તર દેશમાં ગયો હોય અને ત્યાં સ્થાયી થયો હોય તો એને ધર્માદો પાછો શ્રી નરનારાયણ દેવને દેવાનો થાય છે. એ પ્રમાણે માની લો કે હરિભક્ત નરનારાયણ દેવના દેશમાં રહેતો હોય પણ એનું ઘર પાછું લક્ષ્મીનારાયણ દેવના દેશમાં હોય તો એ પાછો ત્યાં એને ધર્માદો દેવાનો થાય છે. શ્રીજી મહારાજે આના માટે વ્યવસ્થા કરેલી છે. દેશ વિભાગનો લેખ નામનો એક ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યો છે. આખો એક ડોક્યુમેન્ટ એક ઈમાનદારી, એક મોરાલિટી એની પર આખો ટકેલો છે. શ્રીજી મહારાજે ત્યાં સુધી કીધું કે અમે જે બે ગાદી સ્થાપી છે
એમાં લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય હોય, એ અમદાવાદ શ્રી નરનારાયણ દેવના દેશમાં ગયા હોય અને ત્યાં એને કોઈ વસ્તુ પદાર્થ કે અલંકાર કે ભેટ પ્રાપ્ત થઈ હોય, એ પણ એણે શ્રી નરનારાયણ દેવના કોઠારમાં જમા કરાવી દેવી પડે. તો વાલા ભક્તોનો આખી વાત તો એક ઈમાનદારી ઉપર ટકેલી છે અને આ કઈ કહેવાની વસ્તુ નથી, આ ચરિતાર્થ કરવાની વસ્તુ છે. તો ધર્મ તો વાલા ભક્તજનો ખાસ કરીને જેમના હૃદયમાં શ્રી હરિ પ્રેરણા કરે, આ કે હું કહું છું કે નવું કે રોકેટ સાયન્સ નથી, આ બહુ ક્લિયર કટ વાત છે. જેણે જાણવું હોય એને શિક્ષાપત્રી અર્થદીપિકા ભાષ્ય દ્વારા વિશેષપણે જાણી લેવું. મહાન પ્રકાંડ પંડિત સદાનંદ મુનિ જેમણે શ્રીમદ સત્સંગી જીવનની રચના કરી છે, એમણે શ્રી શિક્ષાપત્રી પર ભાષ્ય લખેલું છે, એનું વિસ્તૃત વર્ણન છે. તો શ્રીજી મહારાજનો જે હરિભક્ત હોય એ મહારાજની આજ્ઞા પ્રમાણે જે રહેતો હોય એને કાયદેસર રીતે ધર્મ તો દેવના માટે દેવો. આ એક અપીલ નથી કરવામાં આવતી, આ કોઈ ભલામણ કરવામાં આવતી નથી, આ વાસ્તવિકતા છે. તો એ પ્રમાણે આપણે બધાએ રહેવું એવી મારી ખાસ ભલામણ છે. હમણાં પવન સ્વામીએ બહુ એક સરસ વાત પર નિર્દેશ કર્યો. આ છે ને ઘોર કળિયુગ ચાલે છે અને ઘોર કળિયુગમાં હંમેશા છે ને અસલની નકલ તો બહુ ચાલતી હોય છે, એ દરેક બાબતમાં ચાલતી હોય છે. તમને ખબર છે ને ભારતમાં અત્યારે સોનાનો ભાવ, જો કે સોનાનો ભાવ તો વિશ્વવ્યાપી બધી જગ્યાએ વધી ગયો છે. તો માણસ પામ તો પોક તો ન થાય ને, એટલે શું કરે ખબર છે કે નવું ઓલ્ટરનેટ આવ્યું, બગસરાનું સોનું. ઇટ લુક્સ લાઈક ગોલ્ડ. એ ગોલ્ડ જેવું લાગે, સસ્તું હોય એટલે માણસ પહેરે પણ પહેરે ખરો, પણ એને એમ લાગે ને કે જ્યારે હું કોઈ જાણકાર વ્યક્તિ પાસે જઈશ તો કદાચ ઓળખી જશે તો આબરૂ જશે. એ જ પ્રમાણે વાલા ભક્તજનો છેલ્લા ઘણા સમયથી આપ સૌ જાણો છો એ પ્રમાણે માણસે લેબ ગ્રોન ડાયમંડ પણ ક્રિએટ કરેલો છે, જે લુક્સ લાઈક અસલ હીરા જેવો હોય છે. પણ ફરક બહુ હોય છે, ફરક ભાવનો હોય છે. તો સત્સંગની દેશી કાઢનારાઓની કોઈ ખોટ છે નહીં. શ્રીજી મહારાજ કે સત્સંગના શાસ્ત્રોને લઈને ઘણા અસુરો પૂજાશે, પણ એને લઈને મોક્ષ નથી. મોક્ષ તો સત્સંગમાં રહીને સત્સંગની રીત પ્રમાણે જે વર્તે છે ને એ જ મોક્ષનો અધિકારી છે. આ વાત મુખ્ય છે. તો વાલા ભક્તજનો આજે સત્સંગના નામે આપ સૌ જાણો છો, પહેલા તો સ્વામિનારાયણ, પછી સ્વામિનારાયણમાંથી ઘણું બધું નીકળ્યું, પછી એમ કેવું પડ્યું કે આ અસલ, આ નકલ, આમ આ તેમ, પછી એમ વધતા એટલું બધું વધી ગયું કે હવે આમાં તો એક વિશિષ્ટ એક નવી એક પાઠશાળા શરૂ કરવી પડે કે આ હું છે ને આ હું છે. આજે સત્સંગની અંદર અમે ફરીએ છીએ તો મોટા ભાગના બધા અટવાય છે. મને ઘણા પૂછતા હોય આમાં કેમ આવું થાય છે. મેં કીધું ભાઈ જો આ સત્સંગ સમજવો હોય બધાના બસની વાત છે નહીં. શ્રીજી મહારાજની કૃપા થાય એને આ સત્સંગ સમજાતો હોય છે. અને સત્સંગને સમજવા માટે સૌથી પહેલા તમારી અંદર એક નિર્માનીપણાનો ભાવ હોવો જોઈએ, એક વાતને જતું કરવાની ભાવના હોવી જોઈએ તમારામાં. હવે તમે પકડ રાખો તો તમને આ સત્સંગ ક્યારે સમજાવવાનો નથી. માટે સત્સંગની અંદર શું ત્યાગી કે શું ગ્રહી, શું ભાઈ કે શું ભાઈ કે શું આચાર્ય, બધા ભટકાય છે. કારણ કે કોઈને સત્સંગ સમજમાં આવતો નથી. જેને કોર્ટોએ કાઢી મૂક્યા છે, જે પદભ્રષ્ટ થઈ ગયેલા છે, જે વર્ષોથી કોઈ દિવસ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા નથી ગયા, જેઓ કોઈ દિવસ ગુરુ પૂર્ણિમા હરિકૃષ્ણ મહારાજનું પ્રત્યક્ષ પૂજન કરવા ગયા નથી, જેઓ બે સમયમાં કોઈ દિવસ હાજરી આપતા નથી, ઉલટાનું સમયની સામે પોતાનો નવો સમય ઉભો કરતા હોય અને એવાની સાથે લોકો ચોંટતા હોય, ત્યારે લોકોની બુદ્ધિ અને શક્તિ પર બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. વડતાલની ગાદીનો આચાર્ય એ કહેવાય કે જે રોજ લક્ષ્મીનારાયણ દેવની આરતી ઉતારે ને એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો આચાર્ય કહેવાય. બાકી કહેવા ખાતર તો હવ પોતાના મનમાં, હવ પોતાને રાજા માને, એમ કઈ રાજા થવાય નહીં. અમારો કેસ ચાલતો તો હાઈકોર્ટમાં. આ વાત રજૂ કરવામાં આવી કે ઘણા લોકો ઉતરી ગયેલા છે છતાં પોતાને આચાર્ય તરીકે મનાવે છે. ત્યારે જે જજ સાહેબ હતા એટલે બહુ સરસ કોમેન્ટ કરી. એમાં કે બહુ આશ્ચર્યવાળી વાત છે નહીં કે હું જ્યાં રહું છું ને મારા ઘરની સામે એક રિટાયર્ડ મિલિટરીનો કર્નલ રહે છે. એ રિટાયર્ડ થઈ ગયેલો છે પણ છતાં એ સ્ટીલ એવું માને છે હું કર્નલ છું, એટલે રોજ એ પ્રમાણેની વેશભૂષા પહેરીને લાકડી બાકડી અદબથી ચાલે છે. એનાથી કઈ ફરક પડે નહીં. કોઈ પોતાના મનમાં રાજા સમજે ને એમ કઈ રાજા થવાય નહીં. એ તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપા હોય ને એનાથી થાય. અને પોતાના મનમાં જો પોતે રાજા સમજતા હોત આથી વર્ષો પહેલા અને ઈમાનદારીથી જો કાર્ય કરવામાં આવ્યું હોત ને તો ઇંગ્લેન્ડની ધરતી શું વિશ્વના કોઈ પણ ખૂણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના મંદિરો હોય. તો વાલા ભક્તોનો વાત તો સમજણની છે. શ્રીજી મહારાજ કે આમાં ત્યાગી ગ્રહીનો મેળ નથી. આમાં જેની સમજણ મોટી ને એ સત્સંગમાં મોટો કરવા યોગ્ય છે. તો વાત સમજવા જેવી છે વાલા ભક્તજનો. તો આ મંદિર વડતાલનું બની રહ્યું છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ
ડાયરેક્ટ ખેડા ટ્રસ્ટ 14-17 માર્ગદર્શન પ્રમાણે થઈ રહ્યું છે. અહીંયા મુખ્ય કોઠારીશ્રી ઉપસ્થિત છે. પૂર્વે પણ સંતોએ આવીને તમને સૌને ભલામણ કરી છે. મને ખુશી એ વાતની છે કે આજકાલ આપણે જેટલા પણ મોટા મોટા મંડળો છે એ બધા મંડળોનું અહીંયા યોગદાન આવી રહ્યું છે. કુંડળથી યોગદાન આવી રહ્યું છે, એસયુપી ગુરુકુળથી યોગદાન આવી રહ્યું છે, ધ્યાની સ્વામીજીનો પણ એક બહુ મોટો વર્ગ છે, એમનું પણ યોગદાન આવી રહ્યું છે. આપણે બધા જો કલેક્ટિવ એફર્ટ્સથી કરશું ને તો ન ખાયું હોય એવું મંદિરનું નિર્માણ થશે. અમે દક્ષેશભાઈ તો વારે વારે એવું કહે છે મને કે મારાથી આમ આટલા પૂરતું આપણે અટકવું નથી. આપણું વડતાલનું જે નામ છે ને એમ વડતાલને શોભે એમ આજે આપણે જે સ્થાનમાં ઉપસ્થિત છીએ એ દૈદીપ્યમાન મંદિર કેવું સુંદર લાગે છે. ભવિષ્યમાં આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ અને હંમેશા વિચારવું તો મોટું વિચારવું, કેમ કે આ લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે. આપણે એવો સંકલ્પ કરીએ અને બધા સાથે મળીને કામ કરશો ને તો આવું શિખરબદ્ધ ભવ્ય મંદિર પણ વડતાલનું ભવિષ્યમાં બન્યું. પણ એના માટે સૌએ પોતાનું મૂકવું પડશે. હવે હવ નાનું પોતાનું ટોળું લઈને બેઠશે ને તો મેળ નહીં પડે. સમજાય છે તમને? સત્સંગ જો વાડામાં વેચાઈ જાય ને, મને સુરતમાં ઘણા કહે મને કે બહુ વાડા છે મહારાજશ્રી, ABCDEFG, અને વાડામાં બધાને પૂરી દેવામાં આવેલા છે, એ કોઈ તમારી પાસે આવશે નહીં. મેં તો એ મારી પાસે નહીં આવે, કાંઈ વાંધો નહીં, હું વાડામાં વયો જઈશ. તો વાલા ભક્તજનો, સત્સંગ કરો તો ખુમારીથી કરો. સત્ય વાતને ઓળખો. સત્ય વસ્તુનો સાર જે હોય ને એને સત્સંગ કહેવાય, અને સત્ય મહાત્મા પાપ બુદ્ધિ લાવીને એને કુસંગ કહેવાય. માટે સત્સંગ કરો તો કેવળ પોતાના આત્મકલ્યાણ માટે કરો, કોઈને રાજી કરવા માટે કે પોતાની વેલી બતાવવા માટે ના કરશો. એ ખાસ શ્રીજી મહારાજ પણ અનેક વખત કહી ગયા છે. એ વાત અમે પણ આપ સૌ ભક્તોને જણાવવા માંગીએ છીએ. તો આજે બહુ સરસ વાતાવરણની અંદર આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. સરસ મજાની સ્વામીજી કથા કરી રહ્યા છે. આપણે કથા કોની કરીએ છીએ? સત્સંગી જીવનની. આપણે ઉપાસક કોના છીએ? સ્વામિનારાયણ ભગવાનના. આપણા સ્વામિનારાયણ ભગવાન કેવા છે? તો સદા દ્વિભુજ દિવ્ય સદા સાકાર એવું ભગવાનનું સ્વરૂપ છે. અને આપણે જે સંપ્રદાયની રીત અને પ્રણાલિકા પ્રમાણે સત્સંગ કરીએ છીએ, સંપ્રદાયનો એક અર્થ થાય ગુરુ પરંપરા. તો પરંપરા છે તો બધું છે. પરંપરાનો ત્યાગ કર્યો તો તમે સર્વસ્વ ત્યાગ કર્યો. તો શ્રીજી મહારાજ આપણને એવું કહે છે વડતાલના વચનામૃતમાં કે અનંત કોટી સૂર્ય અને ચંદ્રમા જેવું પ્રકાશમાન એવું જે અક્ષરધામ, અને એ અક્ષરધામમાં વિરાજમાન પુરુષોત્તમ ભગવાન, તે જ ભગવાન, બીજા કોઈ નહીં, તે જ ભગવાન પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિકનું રૂપ ધારણ કરીને પધારે છે. ત્યારે સંત સમાગમના માધ્યમથી જીવને જ્યારે ભગવાનની પ્રતીતિ થાય છે ત્યારે જીવ ચંદ્રમાની જેમ વૃદ્ધિને પામે છે. માટે ભજો તો ભગવાનને ભજવા જેવી વાત છે, વ્યક્તિને નહીં. આજકાલ ઘણા બધા પૂજાય છે, ઘણા મનાય છે. હવે જ્યાં ઘેટા હોય ને બધા મનાય, પણ સ્વામિનારાયણ હરિભગત બહુ પાકો હોય. પણ થાય છે શું? ક્યાંક ક્યાંક જ્ઞાનનો અભાવ, ક્યાંક સમજણનો અભાવ, ક્યાંક મૂળ વસ્તુનો સમજવાની કોશિશ નહીં. વર્ષોથી સત્સંગ કરીએ છીએ પણ આમ નામ કરીએ છીએ. એવું ન હોય. શ્રીજી મહારાજે એટલે કહ્યું કે અમારા ભક્તજનોએ કાયમ શાસ્ત્રનો અભ્યાસ કરવો. આ ચાતુર્માસ ચાલે છે, આપણે બધા નિયમ લીધો હોય તો એકાદ શાસ્ત્રને અવશ્યપણે વાંચો. છેવટે કાંઈ નહીં તો શિક્ષાપત્રીનું વાંચન કરો, કેમ કે આ વર્ષ શિક્ષાપત્રીનું ચાલે છે. માટે અનુસરો તો શ્રીજી મહારાજની વિચારધારા પ્રમાણે, કોઈ વ્યક્તિની વિચારધારા પ્રમાણે નહીં. ભજીને ઘણા ભગવાન જેવા થાય, તમને ઘણા દેખાય, પણ ભગવાન થવા કોઈ સમર્થ છે નહીં. બહુ તમને દેખાશે ઘણી બધી સેલિબ્રિટીઓના ડુપ્લિકેટો. એ ડુપ્લિકેટો બહુ તો પાર્ટીમાં લાવી સેલ્ફી વેલ્ફી પાડીને ખાલી થોડો એન્ટરટેનમેન્ટ થાય, એનાથી વસ્તુ થાય નહીં. મોદી સાહેબ જેવા ઘણા દેખાય છે સંસારમાં, પણ નોટબંધી એનાથી થાય નહીં. એટલે સત્સંગની અંદર સમજણ અને વિવેક બે વાનાથી કરો. આમાં બધા વિષયો અમારે બોલવાની કોઈ આવશ્યકતા જ નથી, પણ સંસારમાં એટલી ભાતની બાબતો હોય છે કે આવી વાત પણ કહેવી પડતી હોય છે. તો વાલા ભક્તજનો એ પ્રમાણે આપ કરશો. મને બહુ ખુશી છે કે વડતાલનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. બસ એક જ મારી ભલામણ છે કે પ્રેમથી બધા સંપીને કામ કરો. વડતાલનું ગૌરવ વધશે તો 1300 સાધુ અને એને માનનારા ભક્તોનું પણ ગૌરવ વધશે. મોદી સાહેબ એટલો બધો ભારતનો વિકાસ કરે છે તો ભારતવાસી વિશ્વના કોઈ પણ ખૂણે વસતો હોય એના હૃદયમાં ગૌરવની લાગણી ઉત્પન્ન થાય છે. એમ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું ગૌરવ વધે તો વડતાલને માનનારા સાધુ અને વડતાલને માનનારા હરિભક્તોનું પણ ગૌરવ વધે, એમાં કોઈ શંકાની વાત નથી. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ ગયા વર્ષે જે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાણો, એને લઈને આખા વિશ્વમાં ભક્તોની અંદર એક ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ આવ્યું છે. તે વાતાવરણને આપણે મેન્ટેન કરવાનું છે. આ વર્ષે પણ શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપનના 200 વર્ષ ઉત્સવ એક ભવ્યતાપૂર્વક ઉજવાશે. એમાં પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ભાગ લેવો. તત્પશ્ચાત
ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજના 200 વર્ષનો ઉત્સવ આવશે. ત્યાર પછી જુનાગઢ નિવાસી શ્રી રાધા રમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવનો આવશે. અને છેલ્લે મહારાજ પોતાનું ઘર માનીને જ્યાં રહ્યા છે એ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનો આવશે. આ બધા જ ઉત્સવો આપણા છે. સ્વામિનારાયણને જે ભજે છે ને એ તમામ સંત ને હરિભક્ત દિવ્ય છે. ક્યાંય કોઈ જગ્યાએ લાગ ભાગ કરવો નહીં, ક્યારેય ગોળખોળ કરવો નહીં. જેટલી આપણને લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથ, રાધા રમણ, મદન મોહનમાં નિષ્ઠા હોય ને એવી જ નિષ્ઠા આપણને શ્રી નરનારાયણ દેવમાં પણ હોવી જોઈએ. બાકી તમે ભેદભાવ કરવાનું શરૂ કરો ને તે ક્યાં જઈને અટકશો એ કઈ નક્કી નહીં. માટે શ્રીજી મહારાજ સ્થાપિત બે દેશ ગાદીમાં સરખી ભાવનાથી વાત કરવી, આગળ વધવું, મોટું મન રાખીને ચાલવું. આટલું કરશો ને ભાવ થઈ ગયું. આમાંથી બે વાત પણ જો તમે સમજી રાખશો તો પણ મને એમ લાગે કે બધાનો દાખલો સાર્થક સફળ છે. અંતમાં શ્રી હરિ કૃષ્ણ મહારાજના ચરણમાં મારી પ્રાર્થના છે, ભગવાનની કૃપાથી ભગવાન આપણને એવી સદબુદ્ધિ આપે, સારા માર્ગ પર ચાલવાની આપણને શક્તિ આપે, સત્ય અને અસત્યને સમજવાની કોશિશ કરે. કોશિશમાં આપણને ભગવાન સફળતા અપાવે. રણ મેદાનમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે જ્ઞાની કોણ, કેમ કે જે જ્ઞાની હોય છે ને એ ભગવાનને પ્રિય હોય છે. કે જે સત્યને જાણે એ જ્ઞાની, કે જે અસત્યને જાણે એ જ્ઞાની. ત્યારે જવાબ થયો નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે સત્ય અને અસત્યની વચ્ચેની જે ભેદ રેખા છે એને જે જાણે છે ને એ વાસ્તવમાં જ્ઞાની છે. માટે વાલા ભક્તો સમજવાની કોશિશ કરવી. બધી વસ્તુ હરખી હોતી નથી. હિન્દીમાં એક કહેવત છે, સબ ધાન ઢાઈ પસેરી ના હોય. બધું હરખું ન હોય, બધું ગોળખોળ હરખું ના હોય. મને ઘણા મળે ડાપણિયા કે તમે સ્વામિનારાયણ બધા હરખા છો નહીં, કે ફલાણા 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 ફલાણા, કારણ કે એકાદે 15-20 જણા છે ને બધા સ્વામિનારાયણ છે. હમણાં કાલે મને કહું કે મને ઓલા મંદિરની આરતી કરવા તમે આવ્યા છો, આવવાનો છો? પૂછ્યો ભાઈ ધ્રુજી જાય. મેં કીધું મને બધા સ્વામિનારાયણ હરખા. તમારો તિલક ચાંદલો, તમારી કંઠી, તમારી માળા, તમારી ભક્ત ચિંતામણી, તમારો સ્વામિનારાયણ ધૂન, અરે ઇવન તમારી સ્વામિનારાયણની રોટલી હરખી છે. તો મેં કીધું તો મને કે તો શું હોય કે અહીંયા જાય અહીંયા જાય બધું હરખું જ ને. પછી મને શ્રીજી મહારાજની વાત યાદ આવી. શ્રીજી મહારાજે કીધું બધું હરખું ના હોય. ગંગાજીનું જળ ને બીજા જળ સરખા છે? બોલો. શાલિગ્રામ પથ્થર ને બીજો પથ્થર સરખો છે? તુલસીજીનો છોડ અને બીજા છોડ સરખા છે? હિમાલય પર્વત ને બીજા પર્વતો સરખા છે? અરે એકાદશીના દિવસે વ્રત રાખ્યું હોય, બીજે દિવસે ડાયટિંગ ખાતર ભૂખ્યા રહ્યા હોય, હરખું કહેવાય? અરે ઓલી પરણેલી સ્ત્રી નો પરણેલી હરખી કહેવાય? અરે એ બધું હરખું ના હોય તો આમાં કેમ હરખું કહી શકાય? તમારી રાખો. હવે સામાન્ય નાશવંત વસ્તુ ખરીદવા જઈએ છીએ તો દુનિયાભરનું જ્ઞાન લઈએ છીએ આપણે. એટલે આ મોબાઈલ કેવો લઉં, આ કોમ્પ્યુટર કેવું લઉં, આ ગાડી કેવી લઉં, કારણ કે એમાં આપણે ડાયરેક્ટ રોકીએ છીએ પોતાના ઘરના પૈસા. એટલે 10 વખત વિચાર કરીએ છીએ. હવે એ બધું નાશવંત છે. તો જીવના કલ્યાણ માટે આ સંપ્રદાય બાપ દાદાનો આપણને મળેલો છે. તો એનું પણ થોડું જ્ઞાન પ્રાપ્ત કરો એવી મારી આપ સૌ ભક્તોને ભલામણ છે. તો સ્વામિનારાયણ ભગવાન આપ સર્વનું ખૂબ મંગલ વિસ્તારે. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની પૂર્ણ કૃપા આપ સર્વ પર ઉતરો એવી એમના ચરણમાં પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.